વિશાળ આ રસોડું છે, અલગ અલગ 15 નંબરનો અવેડો છે, 16 નંબરનો છે. અહીંયાથી આ ટાઈપની આખી વ્યવસ્થા કરવામાં આવેલી છે. પરબધામનું જે મેઇન મંદિર છે દર વર્ષ કરતાં આ વર્ષે ઘણું અલગ છે. જે મેઇન ગેટ છે મંદિરનો એ ખૂબ જ વિશાળ અને ડાયરાઓનું પણ આયોજન થતું હોય છે. અતિથિ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે. હર હર મહાદેવ દોસ્તો, નવા વિડીયોમાં સ્વાગત છે. દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ એક એવી જગ્યા કે જ્યાં અષાઢી બીજનો મેળો ઉજવાય છે અને આ મેળાનું ખૂબ મોટું માધ્યમ હોય છે. આપણે આગળ શિવરાત્રિના મેળા પણ કર્યા છે અને બીજા ઘણા મેળા પણ કરેલા છે, પણ આ મેળાનું મહત્ત્વ ખૂબ અલગ હોય છે. વાત કરીએ આ મેળો ક્યારે છે, તો અષાઢી બીજનો મેળો આવનારી તારીખ 15 અને 16ના રોજ ઉજવવાનો છે અને આ જગ્યા જે છે એનું નામ છે પરબધામ. હવે સરસ મજાની અહીંયા તૈયારીઓ થઈ ગઈ છે. મેળો પણ ખૂબ જ વિશાળ પ્રમાણમાં, એમ કહેવાય ને કે લોકો 5-5 લાખ લોકો અહીંયા પરબધામ ખાતે દર્શન કરવા માટે આવતા હોય છે. તો સરસ મજાની અહીંયા તૈયારી પણ થઈ ગઈ છે અને આગળ મેળાનું કેવું આયોજન કરવામાં આવેલું છે, આ બધી વસ્તુ તમામ તમને આ વિડીયોની અંદર આપણે કવર કરીને બતાવવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહ્યો અને આગળ હું તમને બતાવું કે અહીંયા કેવી સરસ મજાનું આયોજન કરેલું છે અને કેવી તૈયારીઓ થઈ રહી છે. હવે તમે જોઈ શકો છો કે આ બધું અહીંયા ભવ્ય સંતવાણી અને ડાયરાઓનું આયોજન થાય છે. ઘણા બધા કલાકારો પણ આવવાના છે અને મેળામાં અહીંયા ભજન ડાયરાઓનું પણ આયોજન થતું હોય છે. તો ચાલો હવે આગળ તમને એ પણ બતાવીએ કે અંદર મેળાની કેટલી તૈયારીઓ થઈ છે. દોસ્તો, અહીંયા જે બહારથી લોકો જે દર્શન કરવા આવશે, મેળાનો આનંદ લેવા આવવાના છે, એના માટે અહીંયા સરસ મજાની અત્યારે પાર્કિંગની વ્યવસ્થા પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, વિશાળ પાર્કિંગ છે. દૂર સુધી અહીંયા પાર્કિંગની વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવેલી છે. અતિથિ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ બાજુની સાઈડ સરસ મજાનો ગેટ પણ બનીને તૈયાર થઈ ગયો છે. અને ચાલો હવે આપણે અંદર તમને આગળનું બધું પણ બતાવીએ. દોસ્તો, દર વર્ષ કરતાં આ વર્ષનો મેળો ખૂબ ભવ્ય ઉજવવાનો છે. તો એના માટે તમે જોઈ શકો છો કે જે મેઇન ગેટ છે મંદિરનો એ ખૂબ જ વિશાળ અને મોટો બનાવેલો છે. આવો કંઈક સરસ મજાનો ગેટ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. ગેટની અંદર તમે આવશો એટલે આ ટાઈપનું સરસ મજાનું આ બધું ડેકોરેશન કરવામાં આવેલું છે, જે દર વર્ષ કરતાં આ વર્ષે ઘણું અલગ છે. તમે જોઈ શકો છો, આ સરસ મજાનું છે. અહીંયાથી મંદિરની એન્ટ્રી છે. આપણે આગળ ત્યાં પણ તમને બતાવશું કે મંદિરની અંદર ત્યાં પણ કેવું ડેકોરેશન કરવામાં આવેલું છે મેળાને લઈને. આ અત્યારે મેઇન એન્ટ્રન્સ તરીકે લોકો અહીંયા યુઝ કરશે અને આ બાજુની સાઈડ તમે જોઈ શકો છો કે પરબધામનું જે મેઇન મંદિર છે એ અહીંયા આવેલું છે અને ખૂબ જ વિશાળ મંદિર છે. અને સામેની સાઈડ જો આ એક સરસ મજાનો કુંડ છે અને એકદમ નીટ એન્ડ ક્લીન પાણી છે. તમને એ પણ બતાવું કે કેવો અહીંયા કુંડ છે. જો આ આખો કુંડ છે અહીંયા અને આ બાજુ સામેની સાઈડ પરબધામનું મંદિર આવેલું છે. મંદિરની અંદર વિડીયોગ્રાફી એલાઉડ નથી, એટલે એ વસ્તુ તમારા માટે પોસિબલ નહીં કરી શકું. પણ મેળાની જે કાંઈ તૈયારીઓ છે, મેળાને રિલેટેડનું જે આયોજન થયેલું છે અને તમામ વસ્તુ તમને આમાં કવર કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. તમે જોઈ શકો છો, એકદમ નીટ એન્ડ ક્લીન, ચોખ્ખું બધું થઈ ગયું છે. એક પણ જગ્યાએ તમને કચરો નહીં દેખાય. એકદમ નીટ એન્ડ ક્લીન અત્યારથી કરી દેવામાં આવ્યું છે. જોકે ગમે ત્યારે તમે આ જગ્યા પર આવશો તમને અહીંયા કચરો જોવા નહીં મળે. મોસ્ટલી કચરો તો હોતો જ નથી, પણ અત્યારે એનાથી પણ વધારે ચોખ્ખું અત્યારે ઓલરેડી થઈ ગયેલું છે અને બધું વિશાળ આયોજન છે. તો એ પ્રમાણે એના રિલેટેડની તમામ તૈયારીઓ અત્યારે આ બધી થઈ ગઈ છે. અને મિત્રો, મંદિરના આંગણામાં જ સરસ મજાના કમળ પણ અહીંયા જુઓ તમે, અલગ અલગ જે કહેવાય ને કે ભાઈ કાદવની અંદર કમળ ખીલે, એમ અહીંયા સરસ મજાના કમળ પણ ખીલેલા છે. આ જુઓ તમે અહીંયા.
દોસ્તો મેળાને લઈને અત્યારથી જ ઘણા બધા લોકો જો તમે જોઈ શકો છો દર્શન કરવા પણ આવેલા છે અને આગામી જે મેળો ઉજવવાનો છે તો એને લઈને જે દર્શનાર્થીઓમાં ભીડ ના થાય એના માટે પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે કે લાઇન વાઇઝ બધા લોકો અહીંયા દર્શન કરી શકે. તો આ ટાઈપનું આખું અત્યારથી જ એનું માટેની જે તૈયારી બધી થઈ ગઈ છે અને સામેની સાઈડ મેઇન મંદિર છે. અહીંયાથી આ ટાઈપની આખી વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી કરીને દર્શનાર્થીઓ જે હોય એમાં ભીડભાડ ના થાય. મંદિરની બાજુમાં જ આ જે છે ને હિન્દવા પીરની જગ્યા છે અને તમે ઉપરની સાઈડ જોઈ શકો છો કે ઘણી બધી ધજાઓ આવેલી છે. હવે આ જે ધજા છે એનું મહત્ત્વ એવું છે કે સાંજનો જે આરતી થાય છે, આરતીના ટાઈમની અંદર 2 થી 3 મિનિટની અંદર જે આરતી થતી હોય છે એ ટાઈમની અંદર કોઈ પણ એક ધજા છે એ પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે. આવું કંઈક અહીંયાનું માતમ છે અને આ હરરોજ તમને જોવા મળે છે. જ્યારે સાંજની આરતી થાય છે ત્યારે તમને એ ધજાના દર્શન થાય છે. તો આપણી પણ નસીબમાં હશે અને જો ટાઈમ મળશે તો આજે તમને એ પણ આપણે આ વિડીયોની અંદર કવર કરીને બતાવશું કે ધજા જે છે એ વિરુદ્ધ દિશામાં ફરકે છે તો એનું પણ આપણે તમને દર્શન કરાવશું. આ જે જગ્યાની અંદર તમે જોઈ શકો છો શેષ નારાયણ કોઠાર ભવન, વિશાળ કોઠાર આવેલું છે અને અહીંયા બપોરનું અને સાંજનું હરરોજ અને 365 દિવસ ભોજનાલય અહીંયા પરબધામ ખાતે ચાલુ હોય છે. તો આગળ આપણે તમને એ પણ બતાવશું કે ભોજનાલયની કેવી વ્યવસ્થા હોય છે અને રોકાવા માટેની પણ સરસ મજાની આવી કંઈક વ્યવસ્થા અહીંયા હોય છે. બહારથી દર્શનાર્થીઓ આવે છે તો એ અહીંયા રોકાઈ પણ શકે છે, એના માટેની પણ વ્યવસ્થા હોય છે. અને આ જે તમે જોવો છો એ તમામ પરબધામની જ જગ્યા છે, મંદિરની જ જગ્યા છે. ખૂબ વિશાળ જગ્યા છે અને મંદિર ખૂબ જ વિશાળ એરિયાની અંદર આવેલું છે. અને ચોખ્ખાઈની વાત કરીએ ને તો ખરેખર એક કાગળ પણ તમને અહીંયા જોવા નહીં મળે એટલી ચોખ્ખાઈ અત્યારે આની અંદર તમે જોઈ શકો છો. આ જે ડિપાર્ટમેન્ટ છે એ એમ કહેવાય ને કે ભાઈ મંદિરને અલગ અલગ અતિથિઓ મહેમાનો આવતા હોય છે, અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. તો એના માટે આવી કંઈક સરસ મજાની આ ભોજનની જે વ્યવસ્થા છે એ પણ અત્યારથી થઈ ગઈ છે. સામેની સાઈડ પણ એક છે, અહીંયા પણ એક છે અને આગળ પણ છે. તો આવી અત્યારથી જ એ લોકોની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. અને બીજા જે મારા અને તમારી જેવા નાના માણસો કે જે અલગ અલગ દૂર દૂરથી આવતા હશે કે એના માટેની વ્યવસ્થા કેવી છે, જમવાની વ્યવસ્થા કેવી છે, રસોડું કેવું બનાવવામાં આવેલું છે. વિશાળ રસોડું છે, એમ કહેવાય ને કે તમે નજર જાય ત્યાં સુધી રસોડું તમને દેખાય ને એટલું મોટું વિશાળ પ્રમાણમાં અહીંયા રસોડું થતું હોય છે. તો આપણે એ પણ તમને આગળ બતાવીએ કે ભાઈ અહીંયા જે મેળાને લઈને જે રસોડું છે એ કેવડું છે. મોટામાં મોટું રસોડું જે થાય છે જે 15 અને 16 તારીખના રોજ હોય છે એનો તો આપણે એક સેપરેટ અલગથી પણ વિડીયો આપણે આ ચેનલ ઉપર આવશે. પણ અત્યારે જે આ જે છે ને એ વ્યવસ્થાનું આપણે તમને બતાવવાની પૂરી કોશિશ કરશું કે ભાઈ અત્યારે શું વ્યવસ્થા છે રસોડાની અંદર. મંદિરની અંદર જ દોસ્તો સરસ મજાની એક યજ્ઞશાળા પણ આવેલી છે. અંદર જવું પ્રતિબંધ છે, અંદર હું તમને શૂટિંગ કરીને નહીં બતાવી શકું, પણ બહારથી તમે જોઈ શકો છો વિશાળ યજ્ઞશાળા પણ આવેલી છે. આ જે જગ્યા છે વિશ્રામ ગૃહ છે. અત્યારે તો આની અંદર રહેવા માટેનું પોસિબલ નથી કેમ કે મેળો ખૂબ નજીક છે. એમ કહેવાય ને કે 3 થી 4 દિવસની અંદર મેળો થવાનો છે. તો અત્યારે રોકાવા માટેની પોસિબલ નથી થતું. પણ આડા ટાઈમની અંદર, આડા દિવસોની અંદર અહીંયા કોઈ પણ દર્શન કરવા આવે છે તો એના માટે સરસ મજાની આવા 2 બિલ્ડિંગ છે. આ એક છે, આની બાજુમાં જ બીજું બિલ્ડિંગ છે. રોકાવા માટેની પણ વ્યવસ્થા હોય છે પણ મેળાના ટાઈમની અંદર પોસિબલ નથી કેમ કે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં 2 દિવસની અંદર મેળામાં લોકો આવતા હોય છે. તો બધા માટે રહેવું પોસિબલ નથી પણ જેટલું થાય એટલું મેનેજ આ પરબધામ ખાતે અહીંયા થતું હોય છે. અને આગળ આ જે મેઇન મંદિર છે, મેઇન મંદિરની બાજુમાં જ અહીંયા સરસ મજાનું આ ટાઈપનું રહેવા માટેની વ્યવસ્થા છે. મેળાને લઈને જે આખું ભોજનાલયનો એમ કહેવાય ને કે નકશો, એ આખો નકશો આની અંદર આપેલો છે. અલગ અલગ કઈ જગ્યાએ કેટલા કાઉન્ટર છે અને શું શું ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવેલા છે. તમે જોઈ શકો છો કે વિશાળ જગ્યાની અંદર આ ભોજનાલય થાય છે. તો આને રિલેટેડને આખો નકશો પણ બનાવેલો છે કે કઈ જગ્યાએ કાઉન્ટર છે, કઈ જગ્યાએ ડીશનું અલગ અલગ છે. બધો જ ડિપાર્ટમેન્ટ આખો વ્યવસ્થિત આ રીતના ગોઠવવામાં આવેલો છે. દોસ્તો હવે જે અહીંયા મેળામાં લાખો લોકો આવવાના છે તો એના માટેનું જે રસોડું હોય તો એ પણ વિશાળ જ હોવું જોઈએ. તો તમે આ જોઈ શકો છો
અહીંયાથી આખું આ રસોડા ડિપાર્ટમેન્ટ છે. આમથી લઈને છેક આમ સુધી આ વિશાળ રસોડું આખું જે છે ને, આની અંદર આ બધા લાખો લોકો જે દર્શનાર્થીઓ આવશે એના માટેની ભોજનની પ્રસાદની વ્યવસ્થા અહીંયા થતી હોય છે. અને અંદરથી તમે જોઈ શકો છો કે બહુ જ મોટું વિશાળ આ રસોડું છે. અહીંયા આ તમામ જે રસોઈ બનશે ને એ બધી આની અંદર બનવાની છે. અને આગળ આનો આપણે છે ને ખાસ તો એક સેપરેટ વિડીયો બનાવશું, કેમ કે અલગથી જે મોટા પાયે જે રસોડું થવાનું છે ને એનો સ્પેશિયલ વિડીયો આપણે આ ચેનલ ઉપર બનાવશું. અને જે આ ડિપાર્ટમેન્ટ છે, આ આખો ડિપાર્ટમેન્ટ છે ને એ દર્શનાર્થીઓને સ્પેશિયલ અહીંયા જે એમ કહેવાય ને કે પ્રસાદ લેશે. લાખોની સંખ્યામાં માણસો આવશે ને લાખોની સંખ્યામાં અહીંયા લોકો પ્રસાદ લેવાના છે. અને આવી કંઈક એની વ્યવસ્થા છે. તમે જુઓ, એકદમ નેચરલ, બધા ઝાડવાઓની વચ્ચે, અને આવી કંઈક સરસ મજાની પ્રસાદ માટેની વ્યવસ્થા અત્યારથી કમ્પ્લીટ આ થઈ ગઈ છે. અત્યારે આ બધું એકદમ ચોખ્ખું, નીટ એન્ડ ક્લીન છે. પણ જ્યારે મેળો થશે ને ત્યારે અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોય, એટલા લોકો અહીંયા દર્શન કરવા આવશે. અને આ જે છે એ તમે જોઈ શકો છો કે આવા અવેડા બનાવેલા છે. આ અલગ અલગ વાસણ સફાઈ માટેના સ્પેશિયલ આવું એકદમ ચોખ્ખું પાણી છે. જો આ અવેડાની અંદર વાસણ સફાઈ થવાની છે. તમે જોઈ શકો છો કે અલગ અલગ 15 નંબરનો અવેડો છે, 16 નંબરનો છે. અને આમ જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી આવા તમને અવેડા દેખાશે. જો અહીંયાથી આ મેઇન કાઉન્ટર છે, ત્યાંથી લઈને આ વિશાળ, તમે આમ જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી તમને આ રસોડું જોવા મળશે. અને આ જે રસોઈ બનશે એ તમામ આની અંદર બનશે. આનો વિશાળ રસોડું પણ અહીંયા બાજુમાં જ આવેલું છે. અને આ બાજુની સાઈડમાં કાઉન્ટર પણ ગોઠવાઈ ગયા છે. આ બાજુની સાઈડમાં પણ વ્યવસ્થા થઈ ગઈ છે. ટૂંકમાં એમ કહેવાય કે ભાઈ મેળાને લઈને એકદમ પૂરજોશમાં તૈયારીઓ અત્યારે થઈ ગઈ છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બસ હવે ફક્ત ને ફક્ત જે મેળામાં આવનારા ભાવિક ભક્તો છે એની રાહ હવે જોવાઈ રહી છે. તો ખાસ મેળામાં કોણ કોણ આવવાનું છે પરબના મેળાની અંદર એ કોમેન્ટ કરજો. અને આ જુઓ તમે, આ બધા અવેડા અત્યારથી કમ્પ્લીટ થઈ ગયા છે. આગળ છેક સુધી, દૂર દૂર સુધી તમને આ અવેડા દેખાશે અહીંયા જુઓ. અને આ બાજુ બી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો, આવી કંઈક સરસ મજાની મેળાની તૈયારીઓ અત્યારે થઈ છે. આ બધું જે છે એ મંદિરની અંદરની જગ્યા છે. હવે ખાસ મેળો જે છે એ કઈ જગ્યાએ થવાનો છે તો એ પણ આપણે આના પછીના વિડીયોની અંદર તમને બતાવવાની કોશિશ કરશું કે મેળાનું આયોજન કેવું થયું છે અને શું શું આ વખતે આવવાનું છે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે મેળાની અંદર કઈ કઈ રાઈડ આવવાની છે, શું છે. તો એના માટેની તમામ વસ્તુની અપડેટ એ આપણા આના પછીના વિડીયોની અંદર આવવાની છે. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ પાછા આની પછીના નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2ની અંદર, કે જેની અંદર મેળો કેવો થવાનો છે, મેળાનું શું આયોજન છે, કઈ કઈ રાઈડો આવેલી છે, બધી વસ્તુ આની અંદર તમને કવર કરીને બતાવવાના છીએ. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.